હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 6:30. હું પીઉં છું ચા. તો ચાલો આપણે બ્લોગ ચાલુ કરીએ. તો સવારનો નજારો કંઈક આવો, વાદળછાયું છે પણ વરસાદ આવતો નથી. તો સવારમાં આવું કંઈક છે. જઈએ આપણે, આમ જઈએ. બીજી વાર ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચા પી લો, પછી આપણે જઈએ આમ આગળ. તો જોવા પાછળ તમને નાનું સરોવર દેખાતું હોય છે. આ પાણી લગભગ 2 વર્ષ પહેલાંનું છે, હમણાંનું નથી. 2 વર્ષ પહેલાંનું છે, જ્યારે આ ખોદતા હતા. ઠીક છે, કામે જઈએ, ડ્યુટી જોઈન કરીએ, પછી તમને આગળની વાત કહું. હાલ તો વાગી ગયા 8. જાય છે કામ ઉપર. જોઈએ આજે શું મેન્ટેનન્સ કરવાનું છે. 2-4 દીમાં આવશે, મોટું મેન્ટેનન્સ આવવાનું છે. ઘણું છે, બેલ્ટ બદલાવાનો છે, એની મશીનના ચાયણા જે આવે ને, કાલે મેં તમને કીધું જારી, એ 2-3 ઠેકાણે બદલાવાની છે. એ બધું ઘણું કામ છે. 1-2 દિવસમાં કરશીએ તો જરૂર હું વિડીયો બનાવીશ. તો ચાલો જઈએ કામ ઉપર, મળીએ અહીંયા. તો જો આ સવારમાં મેન્ટેનન્સનું કામ ચાલુ. જારી બદલાવે છે, જારી કાઢી. હાલો તો હું મદદ કરું. થવાઈ ગયું. જારી ઊંધી રાખવી પડતી. અહીંથી ઘા કર્યો, અહીંયા હલવાઈ ગયું, હવે નીચે પડ્યું. એક કાળુભાઈ છે અને એક નીકુભાઈ છે. 2 જણા લાગી રહ્યા છે કામમાં. જારી ખોલે છે. નીપુભાઈ અમારા મેન કોન્ટ્રાક્ટર, અમારા શેઠ છે. આ અમારા શેઠ છે નીપુભાઈ. મેન કારીગરી છે આખા પ્લાન્ટના. મેન કારીગર આ ભાઈ જ છે. મેન કારીગર. એક કામ કરો ને, વજન કાપી નાખો. માથે વાળો ઠુમડો કરી નાખો. વજન નબળો કિને લાગે. વજન જા હોય એટલો મોટો બિલ્ડિંગ રોડ લો. અડી જાય.
જો નવી જારી નાખી દીધી અમારા ભાઈઓએ, નવી જારી નાખી દીધી. જૂની જારીમાં કાલે તમે વ્લોગમાં જોયું હોય છે, વેલ્ડિંગ કરતો હતો ભાઈ. તો આજે સવારે નવી જ નાખી દીધી જારી બધી. આ જારી નાખવામાં બહુ મહેનત કરી ભાઈ બધાએ. મેં નહીં, જેટલા હતા 5 જણા બીજા બધાએ મહેનત કરી. બહુ વજનવાળી છે, વજનવાળી બહુ સારી. મને એમ કે 1-2થી ઉપડી જતી છે, 1-2થી ન ઉપડે. 3-3, 4-4 જણા જોતા હતા જારીમાં. મારું બહુ વજનવાળું છે. હાર્ડ કામ. અમારા શિવાભાઈએ બધું કર્યું. વેલ્ડિંગ મશીન, વેલ્ડિંગનું કામ એ જ કરે છે અમારા ભાઈ. પ્લાન્ટ આજે બંધ છે અત્યારે આને હિસાબે. તો આ થઈ જાય પછી પ્લાન્ટ ચાલુ થશે. તો હાલો મળીએ પછી. બસ હવે છેલ્લું કામ છે, પૂરું થવા આવી ગયું. હવે ખાલી આવી રીતે લાઈનમાં બોલ જ ચોંટાડવાના છે વચ્ચે, જેથી કરીને આગળ સ્લીપ ન ખાય જારી. એટલે આ વચ્ચે બોલ મારી દે તો આગળ સ્લીપ મારે નહીં જારી, આગળ જાય નહીં. એવી રીતે તમારા શિવાભાઈ વેલ્ડર. આજનું વાતાવરણ કંઈક આવું છે. બપોરે વરસાદ આવ્યો પણ ઝાપટું આવ્યું, બહુ ખાસ નહીં. તો હું તમને એક વસ્તુ દેખાડું. આ ઇન્દ્રધનુષ, મેઘધનુષ. અત્યારે વાગ્યા છે 6:30. આ મેઘધનુષ, ઇન્દ્રધનુષ દેખાણું તો મેં કીધું ચાલો એને લઈ લો મારા કેમેરામાં. અત્યારે કંઈક આવું છે વાતાવરણ. અને બીજા નંબરમાં એ કે અહીંયા ખાલી છે, અહીંયા પણ ખાલી છે, પણ વાં ભરાયેલું છે, ત્યાં ફસાઈ ગયું છે. તો એને કાઢવાનું છે, એ નીકળશે પછી મશીન ચાલુ થશે. હાલો એને કાઢવાની મહેનત કરીએ.